નવસારી નેશનલ હાઈવે પર આવેલું આમજપુર ગામમાં આહિરવાસમાં આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે 24મી સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી। નવસારીના નેશનલ હાઈવે પર આવેલું આમજપુર ગામમાં આહિરવાસમાં આઈ શ્રી ખોડિયાર માતાજીની 24મી સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી। માતાજીની સાલગીરી નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓથી માંડીને વૃદ્ધ સુધીના તમામ ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા। દર વર્ષે અહીં માતાજીની સાલગીરી ધૂમધામથી ઉજવવામાં આવે છે। આહિરવાસમાં બધા સાથે મળીને ગરબે ઘૂમ્યા હતા, સાથે મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો। અહીં દર વર્ષે આયોજન માટે ભક્તો તરફથી પહેલેથી જ દાન મળી જતું હોય છે। માતાજીના ભક્તો યથાશક્તિથી મંદિરના લાભાર્થ માટે દાન કરતા હોય છે। આઈ શ્રી ખોડિયાર માતાજીની સેવામાં આહિર સમાજના મોહનભાઈ, કિશોરભાઈ, જયેશભાઈ, મિતેશભાઈ, પ્રકાશભાઈ અને ગ્રામજનો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરતા હોય છે। આવનાર ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડન ન્યૂઝ, નવસારી। જય માતાજી। અમે ગામ આમજપુર આહિરવાસ અમે છેલ્લા 24 વર્ષથી ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયાર માતાના મંદિરે 24 વર્ષથી અમે ખોડિયાર જયંતિ અને માતાની સાલગીરી નિમિત્તે પ્રોગ્રામ કરીએ છીએ અને નિયમિત ઉજવીએ છીએ। અને એમાં અમારે દાતા શોધવાની બી જરૂર નથી પડતી, કારણ કે છેલ્લા 24 વર્ષનું આગળથી જ બુકિંગ હોય છે અને એ સમયે માતાજીની અસીમ કૃપાથી એ બધું નિયમિત રીતે ચાલતું રહેલું છે। અને ભવ્ય લોક ડાયરો કે અમે એ રીતે બી આયોજન કરતા રહેલા છે અને મહાપ્રસાદનું આયોજન એ દાતાશ્રી તરફથી બધું અમને મળી રહે છે અને ગામ લોકોનો સહકાર, અમારા મોહલ્લાનો સહકાર અને છેલ્લા 24 વર્ષ અમને મળતો રહ્યો છે। અને એ રીતે અમે ખૂબ આનંદથી અને ઉલ્લાસથી આ ખોડિયાર માતાની સાલગીરી અને ખોડિયાર જયંતિ અમે ઉજવતા રહેલા છે છેલ્લા 24 વર્ષ।